તમે રેલવે પ્લેટફોર્મ પર અનેક દુર્ઘટનાઓ જોઈ હશે। મોટાભાગની દુર્ઘટનામાં લોકો જીવ ગુમાવે છે, પરંતુ કેટલાક બચી પણ જાય છે। મુંબઈની પાસે ખાપોલી રેલવે સ્ટેશન ઉપર પણ એક આવી દુર્ઘટના થઈ, જેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે। આ વિડીયોમાં એક યુવક ટ્રેન પકડતી વખતે પ્લેટફોર્મ અને પાટાની વચ્ચે ફસાઈ જાય છે। આ દરમિયાન ટ્રેન આવી ગઈ, પરંતુ તેની મદદે મિત્ર આવી ગયો અને તેનો હાથ પકડી રાખ્યો। ટ્રેન પ્લેટફોર્મ અને પાટાની વચ્ચે ફસાયેલા યુવકની ઉપરથી પસાર થઈ ગઈ, પરંતુ તેને કંઈ જ ન થયું, કારણ કે તેના મિત્રએ હાથ ન છોડ્યો। જો મિત્ર હાથ છોડી દેતો તો યુવકનું મોત નક્કી હતું। વિડીયોમાં દેખાતા યુવકની બાજુમાં જ ફાસ્ટ ટ્રેન પસાર થઈ રહી છે। મિત્ર નીચે પડેલા મિત્રનો હાથ ન છોડવા વારંવાર કહી રહ્યો છે। લગભગ 44 સેકન્ડ બાદ યુવકને ટ્રેન પસાર થયા બાદ ઉપર લાવવામાં આવ્યો। આ વિડીયો 23 ડિસેમ્બરનો છે। અમિત શેંગડે નામનો યુવક ખાપોલી સ્ટેશન પર 5 મિત્રોની સાથે રાત્રે ટ્રેનમાં ચઢવાના ચક્કરમાં ફસાઈ ગયો। પડતા જ પ્લેટફોર્મ અને ટ્રેનની વચ્ચે ફસાઈ ગયો હતો। તે પડ્યો ત્યારે ટ્રેન ચાલવા માંડી અને યુવકને બચાવવા માટે એક મિત્ર ઝડપથી તેનો હાથ પકડી લે છે અને ત્યાં સુધી નથી છોડતો જ્યાં સુધી ટ્રેન પસાર ન થઈ જાય। આ રીતે લગભગ 44 સેકન્ડ સુધી યુવક જિંદગી અને મોતની વચ્ચે ફસાયેલો રહ્યો। અમિત 1 ઇંચ વધુ સરકતો તો તેનું મોત નક્કી હતું, પરંતુ મિત્રની હિંમતે તેનો જીવ બચાવી લીધો। તો આ દ્રશ્યો છે કે જે દિલ દહેલાવી દેનારા છે, કારણ કે એક મિત્રને કઈ રીતે મોતના મુખમાંથી એક મિત્ર કાઢે છે તેના આ દ્રશ્યો આબાદ કેમેરામાં કેદ થયા છે। મોતની સામે અમિત નામનો આ વ્યક્તિ જંગ લડી રહ્યો હતો। તે દરમિયાન મિત્રએ તેનો હાથ પકડી રાખ્યો અને મિત્રના હાથ પકડવાના કારણે ટ્રેન તેના પરથી પસાર ન થઈ શકી। જો 1 ઇંચ પણ અમિતનો હાથ ત્યાંથી હલ્યો હોત તો તેનું મોત નક્કી હતું, પરંતુ મિત્રએ તેનો હાથ પકડી રાખ્યો। લગભગ 44 સેકન્ડ સુધી એ ટ્રેન અમિત પરથી પસાર થતી રહી, પરંતુ અમિતને એક ઊણી આંચ નથી આવતી અને તે જિંદગી અને મોતની આ જંગ વચ્ચે જીતી જાય છે, કારણ કે તેને મિત્રનો સાથ મળ્યો।